નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના 5મા લેક્ચરની અંદર કંપની શાસનના ઘણા બધા એવા ગવર્નર જનરલોની વાત કરી હતી, જેમાં 1 થી 6 ગવર્નરો જે ક્રમ બાય ક્રમ આવેલા હતા એમની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી. પહેલો ગવર્નર વોરન હેસ્ટિંગ્સ, જેની પણ આપણે વાત કરી નાખી. બીજો ગવર્નર કોર્નવોલિસ. ત્રીજો ગવર્નર સર જ્હોન શોર. ચોથો ગવર્નર જનરલ વેલેસ્લી, જેને સૈન્ય સહાયકારી યોજના દાખલ કરી અને કંપની શાસનનો વિકાસ બમણો કરી દીધો. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હેસ્ટિંગ્સ આવ્યો. એ બાદ વિલિયમ બેન્ટિંગ આવ્યો, જેને ઉદારમતવાદી નીતિ અપનાવી અને જેનાથી અસંતોષની જ્વાળાઓ ફેલાય નહીં એ માટેના એને કાર્યો કર્યા. અને છેલ્લો ગવર્નર જનરલ ભારતમાં ડેલહાઉસી આવ્યો અને એને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી અને ભારતમાં કંપની શાસનનું જબરજસ્ત વર્ચસ્વ જમાવ્યું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પિરિયડમાં આ ડેલહાઉસીના ઘણા બધા એવા સુધારાવાદી કાર્યોની પણ વાત કરી હતી, જેની આપણે આગળના ચેપ્ટરની અંદર વાત કરી હતી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનું છેલ્લા 2 મહત્વના પ્રશ્નો 4 ગુણની અંદર પહેલો પ્રશ્ન કંપની શાસનની આર્થિક અસરો, અને એ બાદ આપણે ભણીશું કંપની શાસનની સામાજિક અસરો. સમાજ ઉપર શું અસર થઈ અને આર્થિક વેપાર વાણિજ્ય ઉપર શું અસર થઈ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી જબરજસ્ત અસરો થઈ. એની કઈ અસરો થઈ એના વિશે આપણે વિગતવાર પોઈન્ટ વાઇઝ અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં ભારતમાં કંપની શાસનની આર્થિક અસરો, વેપાર વાણિજ્ય ઉદ્યોગ ધંધા ઉપર કઈ અસર થઈ એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં ભારત ઉપર જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવ્યા પહેલાં ભારત કેવું સ્થાન ધરાવતો હતો? છેલ્લી સદીઓમાં, એટલે કે ઘણા બધા આગળના વર્ષોમાં ભારત દુનિયામાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. એ આપણે આગળના ચેપ્ટરમાં, આગળના લેક્ચરમાં તમને મેં વાત પણ કરેલી હતી. ઘણા બધા એવા વિદેશી શાસકો, મોગલ વંશ, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા, ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી, અનેક લોકો આવ્યા. શા માટે? તો કે ભારતની આર્થિક રીતે સમૃદ્ધિ અને એ ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. પરંતુ આ કંપની શાસન, યાની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવવાના કારણે 100 જ વર્ષના ટૂંકા ગાળા દરમિયાન ભારત શું થયું? તો કે બ્રિટિશ કંપની માટે કાચો માલ પેદા કરનાર. ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય, કાચો માલ એટલે શું? જે પણ વસ્તુ બનાવો એનો કાચું મટીરિયલ જોઈએ. દાખલા તરીકે આપણે કોઈ પણ કપડું પહેરીએ છીએ, તો એ કપડાનું કાચું મટીરિયલ શું હોય? તો કે કપાસ, રૂ. એ ઉત્પન્ન ભારત કરે અને આ જ વસ્તુ, કાચી વસ્તુ ઇંગ્લેન્ડ લઈ જવામાં આવે, રૂ. ત્યાંથી દોરો બનાવવામાં આવે અને એ ધાગામાંથી કપડું બનાવવામાં આવે અને એ જ કપડું ફરી પાછું ભારતમાં વેચવામાં આવે. એટલે વિદ્યાર્થી મિત્રો, ભારત કેવો બની ગયો? કંપની શાસનના 100 વર્ષના ટૂંકા ગાળાના સમયગાળા દરમિયાન કાચો માલ પેદા કરનાર અને કારખાનાઓમાં, એટલે કે ઇંગ્લેન્ડના કારખાનાઓમાં એ માલ તૈયાર થાય અને એના માટેની બજારની ગરજ સારનારો દેશ ભારત બની ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલી અસર કંપની શાસન અંગ્રેજો આવ્યા પછી ભારતમાં પહેલી અસર થઈ કાચો માલ પેદા કરનાર અને એ તૈયાર થયેલા કારખાનાઓમાં બજારની ગરજ સારનારો દેશ ભારત બની ગયો. બીજો વિદ્યાર્થી મિત્રો, બીજી કંપની શાસન આવ્યા પછી બીજી અસર શું થઈ? તો કે એક સમયે બંગાળ પ્રાંત, એટલે કે હાલનું પશ્ચિમ બંગાળ, જે પશ્ચિમ બંગાળ શણ, રેશમી કાપડ, મલમલ, ખાંડ, ગળી, તેજાના આવી અનેક ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં અને અન્ય દેશોમાં જે નિકાસ કરતો હતો. નિકાસ એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈને વસ્તુ વેચીએ એને નિકાસ કહેવાય. આપણે કોઈની પાસેથી વસ્તુ લઈએ તો એને શું કહેવાય? આયાત કહેવાય. એટલે ઇકોનોમિક્સની ભાષાની અંદર નિકાસ કરતો દેશ
ભારત એક કંપની શાસન આવ્યા બાદ એમાંય ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો રોબર્ટ ક્લાઇવ ગવર્નર જનરલ તરીકે આવ્યા બાદ એને 1764ના બક્સરના યુદ્ધ બાદ એને ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરી અને એ દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે બંગાળ પ્રાંતની આર્થિક ચમક છે એ ઝાંખી પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો કંપની શાસનની આર્થિક અસરોમાં બીજો પોઈન્ટ, એક સમયે બંગાળ પ્રાંત શણ, રેશમી કાપડ, ખાંડ, મલમલ, ગળી વગેરે ચીજવસ્તુઓની જે નિકાસ કરતો હતો, પરંતુ રોબર્ટ ક્લાઇવ લખી શકો છો અથવા તો દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે તેની આર્થિક ચમક છે એ ઝાંખી પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો આ એનો બીજો પોઈન્ટ થયો. ત્રીજો પોઈન્ટ, હવે કંપની શાસન આવ્યા બાદ ત્રીજી આર્થિક અસર થઈ કે અન્યાયી મહેસૂલ નીતિ. મહેસૂલ નીતિ, અત્યારે પણ આપણે ઘણો બધો કર દઈએ છીએ અને મહેસૂલ કહેવામાં આવે. સરકારની પાસેથી આપણે જે સગવડતા લઈએ છીએ એના બદલામાં આપણે એને વસ્તુ અથવા કોઈ પણ પ્રકારમાં આપણે એને કર દેવો પડે. તો આ મહેસૂલ નીતિના કારણે કેવી હતી? તો કે અન્યાયી મહેસૂલ નીતિના કારણે ભારતનો ખેડૂત એ પાયમાલ અને દેવાદાર બન્યો. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો કંપની શાસન આવ્યા બાદ ત્રીજી અસર થઈ કંપનીની અન્યાયી મહેસૂલ નીતિના કારણે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. ચોથી અસર કંપની શાસનની વાત કરીએ તો કે અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. જકાત શબ્દ પણ એક પ્રકારનો કર જ છે, જે આપણે પહેલાંના સમયની અંદર આજથી લગભગ 20-25 વર્ષ પહેલાં ગામડાઓમાં જકાત લેવામાં આવતી, જકાતનો પરવાનો આપવામાં આવતી, હરાજી કરવામાં આવતી. દાખલા તરીકે કોઈ ગામના વ્યક્તિ એ જકાત લેવાની હરાજીમાં ભાગ લઈ અને એ વધારેમાં વધારે બોલી લઈ અને એ જકાત ઉઘરાવવાની પરવાનગી મેળવી શકતો હતો. એટલે ગામમાં કોઈ પણ વસ્તુ આવે તો એની ઉપર એ વ્યક્તિની જકાત લગાવવામાં આવતી. તો આ કંપનીની અંગ્રેજ સરકાર જે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના કાપડ ઉદ્યોગ હોય તો એની ઉપર વધારે માત્રામાં જકાત લેવામાં આવે, જ્યારે ઇંગ્લેન્ડના ઉદ્યોગ પર ઓછી જકાત રાખવામાં આવે. પરિણામે ભારતનું કાપડ છે એ મોંઘું બને અને એના કારણે ભારતનો કાપડ ઉદ્યોગ નાશ પામે. એવી નીતિના કારણે અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા માટે ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. પાંચમી અસરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા. હુન્નર ઉદ્યોગ એટલે જે ઘરે બેઠા પહેલાંના સમયમાં કાપડ છે એ વણાઈને ઘરે વણકર લોકો છે ઘરે વણીને કાપડ બનાવતા હતા. આવા ઘણા બધા ઉદ્યોગો છે. આપણા સુરેન્દ્રનગરમાં વાત કરીએ તો સરસ મજાના ખાખરા ઉદ્યોગો છે, જે ઘરે બેઠા બહેનો ભેગા મળી અને એ ઉદ્યોગ શરૂ કરતા હોય. સેવ મમરા ઉદ્યોગ, આવા અનેક પ્રકારના ગૃહ ઉદ્યોગો છે. એ ગૃહ ઉદ્યોગો આ ભારતની અંદર એવા ઘણા બધા પ્રકારના ઉદ્યોગો હતા. એ હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા માટે અલગ અલગ રીત રસમો અપનાવી, જેનાથી ભારતનો ઉદ્યોગ ધંધા હુન્નર ઉદ્યોગ પડી ભાંગ્યો. તો વિદ્યાર્થી મિત્રો પાંચમા પોઈન્ટની અંદર હુન્નર ઉદ્યોગને કચડી નાખવા માટે પણ અયોગ્ય રીત રસમો અપનાવી. છઠ્ઠો પોઈન્ટ, ભારતનો કારીગર વર્ગ ગરીબ અને બેરોજગાર બન્યો. આવી અન્યાયી મહેસૂલ નીતિ, અયોગ્ય રીત રસમો અપનાવવાથી તો ભારતનો કારીગર વર્ગ છે એ કેવો બન્યો? ગરીબ અને બેરોજગાર બન્યો. આમાં તમે બીજું પણ લખી શકો છો, અહીંયા પોઈન્ટ તમે ઉમેરીને લખી શકો છો. ગરીબ અને બેરોજગાર બનવાના કારણે ભારતના ગામડાઓ છે એ સમૃદ્ધ હતા, એની જગ્યાએ ગરીબ બન્યા અને પરિણામે ભારતનો કારીગર વર્ગ એ ગામડામાંથી રોજીરોટી માટે શહેર તરફ પણ વળ્યો. જે આજે પણ તમે જોતા હશો, ભારતના ગામડાઓ ધીરે ધીરે ખાલી થતા જાય છે અને શહેરોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે રોજગારી મેળવવા માટે. આ પણ એક અન્યાયી સરકારની નીતિ હોવાના કારણે, એ વખતની અંગ્રેજોની હતી, અત્યારે આપણી સરકારની નીતિ એવી છે, ગામડાઓને પ્રોત્સાહન આપવામાં આવતું નથી અને શહેરોમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. પરિણામે ભારતનો કારીગર વર્ગ છે એ ગામડાઓ છોડી અને શહેર તરફ વળ્યો. ત્યાર પછી કંપની શાસનની આગળની અસર જોઈએ
તો કંપનીના વેપારીઓ એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીઓ એ વેપાર ખાનગીમાં વેપાર કરતા. કંપની શાસનના વેપારીઓ ઇંગ્લેન્ડ માટે તો કરતા, પણ પોતે પોતાના માટે પણ વેપાર કરતા. અને એના માટે બંગાળના જે કારીગરો છે, જે વણકર લોકો કાપડ વણી આપવાનું કામ કરે છે, એ લોકો પાસેથી ચોક્કસ જથ્થામાં ટૂંકી મુદતમાં કાપડ વણી આપવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. જો આ કારીગર ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા કરવામાં આવતી. એટલે વિદ્યાર્થી મિત્રો, કંપની શાસનના જે અધિકારીઓ છે એ પોતાનો ખાનગી રીતે એ બંગાળના કારીગરો વણકરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણી આપવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. જો આ બંગાળના કારીગરો એ ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં જો એ ન વણી આપે તો એમને જેલની સજા અથવા ફટકા મારવાની સજા પણ કરવામાં આવતી. તો વિદ્યાર્થી મિત્રો, એથી આગળ અંગ્રેજો આવવાના કારણે ભારતના અંગ્રેજ સરકાર આવ્યા પહેલાં ભારતના ગામડાઓ કેવા હતા? તો કે સ્વાવલંબી હતા. સ્વાવલંબી, પોતે પોતાના ઉપર નિર્ભર હતા. પોતે જ ઉત્પાદન કરતા, પોતે જ કાચો માલ તૈયાર કરતા, પોતે જ પાકો માલ બનાવતા અને પોતે જ બજારમાં વેચતા, અને એને સ્વાવલંબી કહેવાય. એ ભારતના ગામડાઓ અંગ્રેજો આવ્યા પહેલાં સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. ખૂબ જાહો જલાલી ભારતના ગામડાઓમાં જોવા મળતી હતી. પરંતુ અંગ્રેજો આવ્યા બાદ ભારતના ગામડાઓ જે સમૃદ્ધ હતા એની જગ્યાએ ગરીબ બન્યા, અને જે સ્વાવલંબી હતા એની જગ્યાએ પરાધીન બન્યા. તો વિદ્યાર્થી મિત્રો, આવી અનેક પ્રકારની કંપની શાસન આવવાના કારણે ભારતના ગામડાઓમાં લોકોમાં ઘણી બધી એવી આર્થિક અસરો જોવા મળી. ફરી પાછું આપણે આર્થિક અસરોના જે પોઈન્ટ છે એમાં જે તમારે યાદ રાખવાનું છે એની હું તમને થોડીક માહિતી આપી દઉં, જેથી તમને પ્રશ્ન યાદ રાખવામાં સરળતા રહે. પહેલા પોઈન્ટની અંદર જે ભારતમાં, દુનિયામાં જે ભારત આર્થિક રીતે જે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો એ 100 જ વર્ષના ટૂંકા ગાળામાં કેવો થયો? કાચો માલ પેદા કરનાર અને કારખાનાઓમાં તૈયાર થયેલા માલ માટેની બજારની ગરજ સારનારો દેશ બની ગયો. બીજામાં કે જો કે બંગાળ પ્રાંત એ સમૃદ્ધ હતો અને એના કારણે એ શણ, રેશમી કાપડ, મલમલની નિકાસ કરતો હતો. પરંતુ આ દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી, એ યાદ રાખવાનું. ત્રીજામાં કંપનીની અન્યાયી મહેસૂલ નીતિના કારણે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. ચોથામાં ઇંગ્લેન્ડ સરકારે ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર શું રાખી? અન્યાયી જકાત નાખી. એ પોઈન્ટ રાખી અને બનાવી દેવાનો. પાંચમા પોઈન્ટમાં ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા માટે અયોગ્ય રીત રસમ અપનાવી. એ પોઈન્ટ યાદ રાખવાનો. ત્યાર પછી ભારતનો કારીગર વર્ગ ગરીબ અને બેરોજગાર બન્યો. અને એથી આગળ કંપનીના વેપારીઓ ખાનગીમાં વેપાર કરી બંગાળના કારીગરો પાસે ચોક્કસ જથ્થામાં ટૂંકી મુદતમાં કાપડ વણી આપવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. જો ઇનકાર કરે તો એને ફટકા મારવાની કે જેલની સજા કરતા. અને છેલ્લા પોઈન્ટમાં અંગ્રેજો આના આગમન પહેલાં ભારતના ગામડાઓ કેવા હતા? સ્વાવલંબી હતા. તો એની જગ્યાએ કેવા થયા? પરાધીન બન્યા. સમૃદ્ધ હતા તો એની જગ્યાએ ગરીબ બન્યા. તો આવી અનેક પ્રકારની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અંગ્રેજો આવ્યા બાદ ભારતીય સમાજ ઉપર આર્થિક અસરો થઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને 4 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય એવો ને એવો પ્રશ્ન આગળનો બીજો પ્રશ્ન છે એ જ છે, વસ્તુ એ જ છે. અહીં ટોપિક ખાલી બદલાશે. સામાજિક અસરો. અહીંયા શું હતું? આર્થિક અસરો છે. હવેનો 4 ગુણનો પ્રશ્ન સામાજિક અસર.
સાવ સહેલો પ્રશ્ન છે, જેમાંનું તમે તો ઘણું બધું આગળના ધોરણમાં ભણી પણ ગયા છો. હવે સામાજિક, સમાજ ઉપર, સમાજના રીત રિવાજ ઉપર, સમાજની રહેણી કહેણી ઉપર શું શું અસર થઈ? તો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી અસરો થઈ. એમાંની સૌથી પહેલી મહત્વની અસરની વાત કરીએ તો કે અંગ્રેજો આવ્યા બાદ ભારતની અંદર વર્તમાન પત્રોનો વિકાસ થયો. વર્તમાન પત્ર એટલે અખબાર, છાપું જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ, એ છાપું ભારતમાં શરૂ થયું. અંગ્રેજો આવ્યા પહેલાં ભારતમાં છાપા તો છપાતા, પણ થોડી માત્રામાં, અને એ બુદ્ધિજીવી વ્યક્તિઓ જ માત્ર એનો ઉપયોગ કરતા. પરંતુ અંગ્રેજો આવ્યા બાદ ભારતના ગામડાઓમાં, શહેરોમાં, નગરોમાં વર્તમાન પત્રોનો જબરજસ્ત વિકાસ થયો. હવે વર્તમાન પત્રોનો વિકાસ થયો અને એના પરિણામે શું થયું? વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. સ્વાભાવિક છે, જે વ્યક્તિ ઘણું બધું વાંચન કરે એની બુદ્ધિ અને વિકાસમાં ઘણો બધો ફેર પડે. જેટલું વાંચો એટલું બધું વિદ્યાર્થી મિત્રો તમારી બુદ્ધિ શક્તિ છે એ વધારે માત્રામાં ખીલે છે. એટલે વર્તમાન પત્રો નવું નવું જાણવા મળે, અવનવી અંદરથી કોલમો, લેખો હોય એના ઉપર તમે તમારા વિચારો રજૂ કરી શકો, અને જેનાથી તમે વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસે. એટલે પહેલી અસર વર્તમાન પત્રોના આવવાથી શું થયું? તો કે વિચાર અને વાણી સ્વાતંત્ર્ય. વર્તમાન પત્રોના વિકાસથી ભારતના લોકોમાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો અને પરિણામે વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. એક લોકો બીજા લોકોને પોતાના વિચારો જણાવે, અવનવું જાણેલું એ અન્ય લોકોને જણાવે, જેનાથી આદાન પ્રદાન શક્ય બન્યું. તો આ એક પહેલી અસર થઈ. બીજી અસર, ભારતમાં કુરિવાજો. ઘણા બધા ભારતમાં કુરિવાજો હતા. કુરિવાજો તમે આગળના ધોરણની અંદર ઘણી બધી વખત ભણી પણ ગયા છો. ભારતમાં ઘણા બધા એવા કુરિવાજો હતા. બાળ લગ્ન, નાના નાના ઘોડિયાઓમાં હિંચકા ખાતા હોય એવા બાળકોના એના માતા પિતા લગ્ન કરાવી નાખે. મોટા થઈ અને પછી બંનેના વિચારો મેચ થાય ન થાય. આજના સમાજમાં તો ઘણી બધી એમાં પ્રગતિ થઈ છે. આવા બાળ લગ્નો છે ધીરે ધીરે નેસ્ત નાબૂદ થયા છે, પણ હજુ પણ એવા ઘણા બધા સમાજો છે કે જે હજુ આ કુરિવાજોમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બાળ લગ્ન, સતી પ્રથા, એક સ્ત્રી જેનો પતિ મૃત્યુ પામે છે એની સાથે સાથે, એની ચિતાની સાથે સાથે આ જીવતી એની પત્નીને પણ સળગાવી દેવાની પ્રથા ભારતના સમાજોમાં જોવા મળતી હતી. તો આ સતી પ્રથા, બાળ લગ્ન, બાળકીને દૂધ પીતી કરવી. બાળકી પહેલાંના સમયની અંદર એ કુરિવાજ હતો. જન્મ થાય એટલે બાળકીનો જન્મ થાય એટલે ઘણા બધા એના માતા પિતા, દાદા દાદી ખૂબ અફસોસ કરતા. એટલા માટે એક નાના એવા પાત્રમાં દૂધ ભરીને રાખવામાં આવે અને એની અંદર એને બાળકીને ડૂબાડી દેવામાં આવતી હતી અને એને મારી નાખવામાં આવતી હતી. આ બાળકીને દૂધ પીતી કરવી જેવા કુરિવાજો છે, એ કુરિવાજો દૂર કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઘણા બધા અંગ્રેજ ગવર્નર જનરલે પ્રયાસો કર્યા અને એ પ્રયાસોમાં ભારતીય સમાજ સુધારકના પ્રયાસોથી પણ રાજારામ મોહન રાય, બલરામ મહેતા, દુર્ગા પ્રસાદ મહેતા જેવા અનેક સમાજ સુધારકોએ ભારતમાં આ કુરિવાજ દૂર થાય એ માટે કાયદાઓ બનાવડાવ્યા અને જેથી ભારતની અંદર કુરિવાજો દૂર થાયના પ્રયાસો પણ કરાવ્યા. તો બીજો સમાજમાં પરિવર્તન, સામાજિક અસરની વાત કરીએ તો કુરિવાજો દૂર થાય એ માટેના કાયદાઓ પણ બનાવડાવ્યા. ત્રીજું, ભારતમાં અંગ્રેજી શિક્ષણ. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થાય એના માટે ઘણા બધા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નરો, ઘણા બધા એવા સમાજ સુધારકોએ પ્રયાસ કર્યા. એમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થાય એ માટે મેકોલો, આ મેકોલોએ અંગ્રેજી શિક્ષણની શરૂઆત ભારતમાં થાય એ માટેના પ્રયાસો કર્યા અને એના જ પરિણામ સ્વરૂપે ભારતમાં અંગ્રેજી શિક્ષણ મેળવતી અને અંગ્રેજી શિક્ષણ આપતી શાળાઓ, કોલેજો શરૂ કરવામાં આવી. તો આ પણ સમાજમાં ઘણી બધી અસર થઈ. એથી આગળ ચાર્લ્સ વુડ,
ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ જેવા શહેરોમાં ભારતમાં સૌથી પહેલાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી. ભારતમાં એ પહેલાં ક્યારે પણ એવી આધુનિક શિક્ષણ, અંગ્રેજી શિક્ષણ આપતી એક પણ યુનિવર્સિટી હતી નહીં, પરંતુ આ ચાર્લ્સ વુડની ભલામણથી ભારતમાં મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ, જેને અત્યારે હાલનું મદ્રાસ પણ કહી શકો છો, તો એ ચેન્નઈમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી. તો આ પણ એક જબરજસ્ત સમાજમાં પરિવર્તન લાવવાની કામગીરી અંગ્રેજોએ કરી હતી. ત્યાર પછી ભારતમાં અંગ્રેજો આવવાના કારણે ભારતીય સમાજમાં જમીનદાર વર્ગ, મહાજન વર્ગ એટલે કે વેપારી વર્ગ, શિક્ષિત વર્ગ, કારીગર વર્ગ, આવા વર્ગો અસ્તિત્વમાં આવ્યા. પહેલાંના સમયમાં આવા કોઈ જ વર્ગો હતા નહીં. શિક્ષિત વર્ગ, કારીગર વર્ગ, મહાજન એટલે કે વેપારી વર્ગ, આવા કોઈ પણ વર્ગો હતા નહીં. પણ અંગ્રેજો આવવાના કારણે આવા અનેક પ્રકારના અલગ અલગ વર્ગો પણ આપણને જોવા મળ્યા. તો આ પણ સમાજ ઉપર અંગ્રેજોની અસર થઈ. ત્યાર પછી સર સૈયદ અહેમદ દ્વારા મુસ્લિમ સમાજના સુધારણાના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા. મુસ્લિમ સમાજ એ સમયે ઘણો બધો શિક્ષણ ક્ષેત્રે પાછળ હતો, તો એમને શિક્ષણમાં લાવવા માટે સર સૈયદ અહેમદ નામના સમાજ સુધારકે ભારતની અંદર મુસ્લિમ સમાજ આગળ આવે એ માટેના પ્રયાસો કર્યા. ત્યાર પછી ઠક્કર બાપા, જેને આદિવાસી સમાજને આગળ લાવવા માટેના અંગ્રેજ સરકારના પ્રયાસોથી એમને પણ આદિવાસી સમાજને આગળ લાવવાના પ્રયાસો કર્યા. તો સમાજ ઉપર આવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઘણી બધી સામાજિક અસરો ભારત ઉપર જોવા મળી. એમાં છેલ્લે વાત કરીએ તો સમાજ સુધારણા થાય એ માટે અંગ્રેજોના સંપર્કમાં આવી રાજારામ મોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગા પ્રસાદ મહેતા જેવા અનેક એવા સમાજ સુધારકોએ આર્ય સમાજ, પ્રાર્થના સમાજ, થિયોસોફિકલ ઓફ સોસાયટી, બ્રહ્મ સમાજ, આવા અનેક પ્રકારના સમાજો સ્થાપી અને સમાજમાં અવનવા પરિવર્તનો આવે, સમાજ કુરિવાજમાંથી બહાર નીકળે અને શિક્ષિત બને એ માટેના પ્રયાસો અંગ્રેજોના સંપર્કમાં આવી અને આવા ઘણા બધા સમાજ સુધારકો, સર સૈયદ અહેમદ, ઠક્કર બાપા, આવા અનેક પ્રકાર એવા સમાજ સુધારકોના પ્રયાસોથી ભારતની અંદર પરિવર્તન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા. તો ભારતીય સમાજ ઉપર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જબરજસ્ત અસરો આપણને જોવા મળી. એની ફરી પાછી એકવાર વાત કરીએ તો કે વર્તમાન પત્રોના વિકાસથી વાણી સ્વાતંત્ર્ય અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો અને પરિણામે વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. નંબર 1. નંબર 2, ભારતીય સમાજમાં અંગ્રેજો આવ્યા પહેલાં ભારતમાં ઘણા બધા કુરિવાજો હતા. બાળ લગ્ન, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી, આવા કુરિવાજો દૂર થાય એ માટે રાજારામ મોહન રાય, બહેરામજી મલબારી અને દુર્ગા પ્રસાદ જેવા સમાજ સુધારકોએ અંગ્રેજોના સંપર્કમાં રહી અને આવા કુરિવાજો દૂર થાય માટેના કાયદાઓ બનાવડાવ્યા. ત્રીજું, ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થાય એ માટે મેકોલોએ 1834માં અંગ્રેજી શિક્ષણ આપતી શાળાઓ, કોલેજો શરૂ કરી અને એનાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. એથી આગળ ચાર્લ્સ વુડની ભલામણથી ભારતમાં મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં યુનિવર્સિટીઓ સ્થાપવાની એને ભલામણ કરી અને યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી. ત્યાર પછી અંગ્રેજો આવવાના કારણે ભારતીય સમાજ ઉપર જમીનદાર વર્ગ, કારીગર વર્ગ, મહાજન વર્ગ, શિક્ષિત વર્ગ આવા વર્ગો પણ અસ્તિત્વમાં આવ્યા. મુસ્લિમ સમાજની સુધારણાનું કામ સર સૈયદ અહેમદ દ્વારા કરવામાં આવ્યું. આદિવાસી સમાજ સુધારણાનું કામ અંગ્રેજોના સંપર્કમાં રહી ઠક્કર બાપા દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ અનેક પ્રકારના એવા સમાજ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો દ્વારા આર્ય સમાજ, પ્રાર્થના સમાજ, બ્રહ્મ સમાજ, થિયોસોફિકલ ઓફ સોસાયટી જેવી અનેક સંસ્થાઓના પ્રયાસોથી અંગ્રેજોના સંપર્કમાં રહી અને ભારતીય સમાજ ઉપર સુધારણાના કાર્યક્રમો કરવામાં આવ્યા. તો આવી બહોળા પ્રમાણમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સમાજ ઉપર અસરો જોવા મળી. આ પ્રશ્ન પણ આપણે વિદ્યાર્થી મિત્રો 4 ગુણની અંદર પૂછી શકાય છે. એની પહેલાંનો પ્રશ્ન આર્થિક અસરો પણ 4 ગુણની અંદર પૂછી શકાય છે. આ બંને પ્રશ્નોમાં MCQ, ખાલી જગ્યા, જોડકા જોડો, ખરા ખોટા પણ ઘણું બધું 1-1 માર્કનું ઓબ્જેક્ટિવ પણ પૂછી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પહેલા
पाठ भारत में ब्रिटिश सत्तानो उदय जे पाठनो संपूर्ण अभ्यासक्रम अहींया पूर्ण करीए छीए पहलो पाठ। आवता लेक्चर में नेक्स्ट प्रकरण साथे नवी शरूआत करीशुं। त्यां सुधी मने रजा आपशो। हूँ निलेश पटेल आपनी रजा लઉં છું। नवा लेक्चर साथे एक नवा टॉपिक साथे हूँ आपनी समक्ष हाजर थईश। जय हिंद, जय भारत।